હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં રહેવાનું. ફરીથી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય માતાજી. ને આજ થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ છે કે આપણે કેનો બ્લોગ બનાવી છે. એ તો આજ મારા બેન કહે શું બનાવવાનું છે આજ? હે આજે આપણે ભૈજાનો પ્રોગ્રામ છે. આજ મહેમાન આવવાના છે એટલે ભૈજા બનાવવા પડે ને અમારે. અમારા ગામમાંથી આજ મહેમાન આવવાના છે કે બાપુ છે અમારા ગામમાં, એ આવવાના છે કે એને જવાનું છે. પછી સેવામાં થોડુંક જવાનું છે એટલે આપણે મમ્મી કહીએ તો આવી જાવ. સેવામાં જવું હોય તો આપણે પૈસાનો પ્રોગ્રામ રાખીએ મસ્ત મજાના. ભૂગોડા રહે સેવામાં, ભૂગોડા જવાનું છે. એક વરદી સુધી સેવામાં જવાનું છે. અને આપણે તો આપણે પ્રોગ્રામ રાખી દઈએ પૈસાનો. અને મસ્ત મસ્ત શાક ને બનાવવાનું છે આજ. બરેટા ફળ નાખવાનું છે. મરચાં ને બરચાં ને કોથમરી મસ્તનું છે. શાક કેનું બનાવશે બટેટાનું? આખા બટેટાનું તો મોળે રાઈ નાખી દઈ. વઘારીને બનાવે છે, રાઈ નાખવી પડે. હવે બટેટા નાખી દઈ. જીરું, મીઠું નાખી દઈએ. ફેમિલી, તો આપણે શા બનાવી નાખીએ. ત્યારે શા બના આપણો વારો આવી જશે. દૂધ પેલા ગરમ કરવાનું છે. ફૂલ પાકી ગઈ. આપણે ફેમિલી તો સા દઈ આવી. હવે દાડી આપણને યાદ આવેલા છે ડુંગળી, એટલે સા બનાવવી પડે ને. હા, તો કાલે મોડું થઈ ગયું હતું. કાલે તો કેટલો કરતા હતા, સા ન લેવા, સા ન લે. આજ હું વહેલા પધારી આવી ને સા, એટલે કંઈ ઉપાધિ નહીં. ચાલો જઈ ખેતરમાં. હવે આપણે એટલું ને દઈ ગયું. આ બાજુ નહોતું ખાવાનું, એટલું ને દઈ ગયું આ બાજુ ને. અત્યારે થોડુંક બાકી રહ્યું આ બાજુ ને. ઓલી વાટી બાકી છે. હાલો સા પીવા વૈયા વાલો. હાલો પાછા લાવો બેટા, સા લાવો. પી લો સા. ગરમ છે, ફૂલ ગરમ છે. કાલ કરતા વહેલા સા છે કે હાલ દાવા મીઠા છે અહીંયા. ભૈજા બનાવવા સલું છે. વરસાદ આવ્યો સલું થઈ ગયું. અહીંયા ભૈજા બનાવશે ને વરસાદ સલું થઈ જશે. બટેટાના બનાવવા છે કે ભૈજા? મસાલો એટલો તૈયાર થઈ ગયો. મરચાના ને કોથમરીના. આ વરસાદ થઈ ગયો ને દાડિયાના પોરો મળી ગયો. પોરો નતો દેવાનો જ નતો આપણે દાડિયાને. દાડી અંદર વીએવા છે. ધીમો ધીમો સાંટા આવે, બહુ નહીં આવતા. ત્યાં સલું થઈ ગયો મારે. લોટ શાક આખું પડી કોને બનાવી નાખવાનું. હા, કોથમરી ના કોથમરી ના આમાં તો દાડિયા નાની વીએ અહીંયા. વરસાદ થઈ ગયા બધા વીએ વખત આવવાનું નહોતા. જમીન રાખવી પડે ખાલી લાલ સોપાની. તમારે જમીન નથી. તારે દાદા ઉપર મોડી સોપી. એ કાલે કે લવાણ હતું ને, બરોબર? આટા કણી વાસ વાળા કે લાખો બહુ પૈસા ભૂલે. એટલે યાર બધા ગમે ને લાલ છે આમાં થોડી. આઈ અમુક આપણે લાવો એમ લાવો એમ. દીદી કેમ થાય? લીંબુ ન ખાઈ ગયો એમ નથી કે. તો તેલ તું ગરમ થઈ જાય. હા, ફૂલ આવવા દે ને. આપણે શાકમાં આવે ઉફાળો એક આવે એટલે તું એક ચમચો ભરી નાખ દે ને. પછી તું ભજીયા ખાજે. થોડા તેલમાં નાખવાનું. ફૂલ થોડા તેલ શું હે? તેલ
ત્યાં જોવા શું પેલા તેલ વધારે ગરમ થઈ ગયો કે ઊંઘણિયા બેહી જા બંધ તો આપણે શાખી જરીક ભજીયા ગરમ છે બહુ મસ્ત ના હા મેથી થોડીક વધી જાય આમાં મેથી મેથી વધી જાય ને હા મેથી નાખવાની નહોતી કોથમીર નીકળ્યા બનાવવાના હતા મેથી વધી જાય ને એટલે આપણે સેવા મસ્ત સ્વાદમાં મસ્ત ના થાય ન ખાવા હોય તો એક શાખી જો ફેમિલી તો આપણે ભીંડો તોડવા જઈએ છીએ ખેતરમાં થોડી ઝીણી ઝીણી હિંગો તોડ લઈએ પછી આપણે ભીંડાના ભજીયા બનાવવાના છે એટલે એ પાને કપાસ જોવા જાય આપણો કેદુનો કપામાં આપણે આવી જશે ને કપા જોવા આમ કેવો લીલો સમકાઈ જશે આ વરસાદ છે એમાં દાવડા પડી જાય આમ કપા દાવડે ઓલા થઈ જાય અને ઝીંડવા આવી જાય આમાં ઝીંડો 15-15 20 ઝીંડવા છે આ બાજુ હિંગુ છે તોડ લઈએ આપણે આ મોટી મોટી થઈ ગઈ હિંગુ તમે આપણે કુણ્યું તોડવા છે તો આ દેશી હિંગુ છે ભીંડાની આ બધું કંઈક ભીંડાની હિંગ છે આ બધું ના આપણે આ બધું છે કે આ બધું ને આ બધું હિંગુ છે 2-3 છે ઝોલે પર રહી બજાઈ આમાં તો એકેય ને હિંગુ છે આપણે બીજા આગળ જઈએ તો કપા તો કેટલા પગી જાય આ તો થોડો નીચા છે આમ તો કેટલા ઊંચા છે ઓલા બધું અહીંયા રો આથી મોટી આ બીની હિંગુ આ ભીંડો લેવા છે તો નાખીએ હવે મહેમાન આવી જશે ફેમિલી અમારે તો બાપુની આવી જશે હરુપા આવી જાય પપ્પા ને દીન તમે આપણે ચટણી બનાવવાનો વારો આવી જાય રેડી છે આનથી હારી કેટલી આવી તો બસ તો બની ગઈ છે દરમિયાન હવાઈ ગયો આખો આખા ભીંડાની હિંગુ છે ભજીયા બનાવશે ફેમિલી તો ભાણા પાડવા માંડ્યા છે અહીંયા સગી બેન ને અમારે પાડે છે બેન મમ્મી પાડે છે જમવાનું તૈયાર થઈ ગયું છે આખા મરચાના ભજીયા ભીંડો શાક બટેટાનું શાક છે ફેમિલી જમવા બેસી જશે અહીંયા હવે શાકો દે ભેજા કેવા બીના કેવા બીના ઉપર ભેજા બેસી જઈએ અત્યારે ભેજા બીજા ખાઈ લઈએ મસ્ત મજાના કેટલો બધો વરસાદ ફેમિલી આવવા માંડ્યો ત્યારે જમીન ઉભા છે ને પેલા વરસાદ આવવા માંડ્યો ત્યારે પવન ને વરસાદ
ફાઇનલી ફેમિલી તો વરસાદ રહી ગયો છે અને ધીમે ધીમે સાંટા ચાલુ છે અહીંયા અને અહીંયા આપણે ઉત્તમભાઈના ઘરે ખેતરમાં કપા કેવો મસ્તનો કપા થઈ ગયેલો છે અને ઉત્તમભાઈના ઘરે આપણે આવેલા છીએ. ઉત્તમભાઈ ત્યાં ફોન જ જોવે ને ઘરો અહીંયા તો ટ્રેક્ટરને વધારે પીડ્યું ને અત્યારે પાછા સાંટા ધીમે ધીમે ચાલુ થઈ ગયા છે. વરસાદ રહેવા ને તો આમ તળે તળી પડતો હવે. આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને આવા બ્લોગ જોવા માટે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ નવા બ્લોગમાં. બાય બાય.